सब गुण रहित कभी क्रोध बानी राम नाम जस अंकित जानी सादर कही सुनी बुधताही मधुकर सरस संत गुण गाही। आથી વિપરીત કવિ રસેલી બધા ગુણોથી ગુણો રહિત કવિતા પણ રામ નામ અને યશની અંકિત જાણી બુદ્ધિમાન લોકો આદરપૂર્વક કહે છે, સાંભળે છે અને કારણ સંતની ભમર જેમ ગુણ અને ગ્રહણ કરવાવાળા હોય છે। જદપી કભી તરસે એક નાહી રામ પ્રતાપ પ્રગટ હારી માહી સોઈ ભરોસ મોરે મન આવા કે સુસંગ બડપન પાવા। જો કે મારી આ રસના કવિતાઓ એક પણ રસ નથી તો પણ તેમાં શ્રી રામનો પ્રતાપ પ્રગટ છે। મારા મનમાં આજે એક ભરોસો અને સત્સંગ ભલા કોને મોટાઈ નથી મળી। ધૂમહું તજહું સહજ કરવાઈ પ્રસંગ સુગંધ બસાઈ બની ભવદેવ બસુ બલિબરની રામ કથા જગ મંગળ કરની। ધુમાડો પણ અગરના સુગંધી થઈ પોતપોતાના સ્વાભાવિક કડવાશને છોડી દેશે। મારી કવિતા અવશ્ય નબળી છે પણ તેમાં જગતનું કલ્યાણ કરનાર રામકથા રૂપી ઉત્તમ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે। આથી આ પણ સારી રીતે ગણાશે। મંગલકરની કલી મલહરની તુલસી કથા રઘુનાથ કી ગતિ કુર કવિતા સરિત કી જીઓ સરિત પાવન પાથ કી પ્રભુ સુજ સંગતિ ભવી ભવનીત ભલી હોઈ સુજન મન ભાવની ભવહંગ ભૂતિ મનસન કી સુમરત સુહાવની પાવની। તુલસીદાસજી કહે છે કે હે શ્રી રઘુનાથજીની કથા કલ્યાણ કરનારી અને કળિયુગના પાપોને હરનારી છે। મારી આ નબળી કવિતા રૂપી નદીનું વહેણ પવિત્ર જળ વાળી નદી ગંગાજીના વહેણ જેવું વક્ષ છે। પ્રભુ શ્રી રઘુનાથજીના સુંદર યશના સંગથી આ કવિતા સુંદર અને સજ્જનોના મનને ગમે એવી થઈ જશે। સ્મશાનની અપવિત્ર રાખ પણ શ્રી મહાદેવજીના અંગના સંગથી સુંદર લાગે છે અને સ્મરણ કરતા પણ પવિત્ર કરનારી હોય છે। પ્રિય લાગી અતિ સબહી ને મમ ભવની રામ જસ સંગ દારૂણ બિસારડી કરી કોઈ બંદી મલ પ્રસંગ। શ્રી રામ
જીના યશના સંગથી મારી કવિતા બધાને અત્યંત પ્રિય લાગે છે. જેમ મલય પર્વતના સંગથી કોઈ પણ લાકડું સંદન બની વંદનીય થઈ જાય, પછી શું કોઈ લાકડાની તુષ્ટાનો વિચાર કરે છે? શ્યામ સુરભી પૈ વિષદયતી ગુણદ કરહી સબ પાનું ગિરા ગ્રામ્ય શ્રી રામ જસ ગાવહી સુનહી સુજાન. ગાય કાળી હોય તો પણ તેનું દૂધ ઉજ્જવળ છે, બહુ જ ગુણકારી હોય છે. આ સમજીને બધા લોકો તેને પીવે છે. આ જ રીતે ગ્રામ્ય ભાષામાં હોવા છતાં પણ રામ સીતાના યશને બુદ્ધિમાન લોકો અંત ઋષિપૂર્વક ગાય છે અને સાંભળે છે. મની માનિક મુગતા સભી જૈસી અહિગીરી ગંજ શીર સોહન તેસી નોપની કિરીટ તરુનો તનુ પાઈ લહી શકહી શોભા